જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લવ પેજ પર હું વૃંદા પારઢી આપ સૌનું સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ. વૃંદા પારઢિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે. તાજ લગાવીને તો બધા રાજ કરે, પણ મારો દ્વારકા મોરપીંછ લગાવીને રાજ કરે એ મારો દ્વારિકાધીશ. સુંદર એવી કોમેન્ટ. આહિર નરેશ આંબલિયા, જય દ્વારકાધીશ. અમર વિઠલાણી, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ કિરણ કેશવલાલ નેન્સી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે. આશા પટેલ, જય દ્વારકાધીશ. તપ સૌ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારિકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પારઢિયા સાથે દ્વારકા ટુડેના ફેસબુક પેજ પર દુનિયાભરમાંથી દ્વારકાધીશના ભક્તો દ્વારકા સુધી જોડાઈ શકે, દ્વારકા સુધી ઇનડાયરેક્ટલી આવી શકે એ માટે થઈને આપણે રોજે એક ધ્વજારોહણ લાઈવ કરીએ છીએ. અને આપ સૌ જાણો છો કે દ્વારકાધીશની ધ્વજાના દર્શન કરતા કરતા 13મા અધ્યાય ગીતાના અધ્યયન અને મનન સાથે આપણે 13મા અધ્યાય પર પહોંચ્યા છીએ. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ શું છે ભગવાન એ હજી આપણે 23મા શ્લોક સુધી સમજાવ્યું. 23મા શ્લોક સુધી ભગવાન કહે છે કે શરીર શું છે, 24 તત્વોનું બનેલું શરીર છે. આત્મા જે છે એના માં છે, એની અંદર છે. ગઈકાલે એક દિવસ પહેલા આપણે ઉપદ્રષ્ટા અને અનુમંતા અને મહેશ્વર ને અલગ અલગ આત્માના વિશેષણો ભગવાને જે આપ્યા એ જોયા હતા કે અંદર બેસીને અનુમતિ આપે છે, અનુમંતા. ઉપદ્રષ્ટા ઉપરથી બધું જોઈ છે. મહેશ્વર પોતાની માલિકીનું સમજે છે શરીરને, અને શરીરથી સંબંધિત મારું ઘર, મારું મકાન, મારી ગાડી, મારી વહુ, મારો દીકરો, મારું પોસ્ટ, બધી જે હું પણ લાગે છે એ મહેશ્વર માલિકી ભાવ જગાડે છે. ભગવાન કહે છે કે આત્મા એની અંદર છે, એની સાથે જોડાયેલી છે, પણ એ ભિન્ન છે, એનાથી અલગ છે. હવે આપણે શરીર અને આત્માને ભિન્ન સમજતા થશું. આપણે એક આત્મા છીએ, શરીર સાથેની મોહ અને આસક્તિ છોડશું તો શું થશે એ માટે ભગવાન હવે 24મા શ્લોકમાં આપણે કહે છે કે આત્મા અને શરીરને અલગ પાડવાની જરૂર છે, એના સંબંધને અલગ જોવાની જરૂર છે. તો એ જો અલગ જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય? એના માટે ભગવાન કહે છે ધ્યાનેનાત્મની પશ્યંતી કેચિદાત્મના અન્ય સાંખ્ય યોગેન કર્મયોગેન ચાપરે. ભગવાન કહે છે કે પરમાત્માને મેળવવા માટે લોકો અલગ અલગ રસ્તાઓ અપનાવે છે. જેમ કે ધ્યાનેન એટલે ધ્યાન કરીને, કેચિદ આત્મનામ સાંખ્યેન એટલે સાંખ્ય યોગથી. ઘણા લોકો ધ્યાન કરે, એકદમ મોટા મોટા સંતો મહંતો જે ઋષિઓ થઈ ગયા કે જેને દ્વારકાધીશનું ભગવાનનું જે માત્ર ધ્યાન કરે છે, જે પોતાના ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવીને સમાધિ લગાવીને ધ્યાનમાં બેસે છે અને ધ્યાન કરે છે. કેટલાક લોકો જે જ્ઞાનને સમજે છે, સાંખ્ય યોગ એટલે જ્ઞાનને સમજે છે, સાચું શું ખોટું શું એનો વિવેક એનામાં છે. આપણે હર પર જયારે બીક લાગે કે મારાથી આ ખોટું નહીં થાય, પરમાત્મા મને જુએ છે, એ સામાન્ય વિવેક પણ જો તમને છે તો એ તમે સાંખ્ય યોગથી ભગવાનને ભજો છો અથવા તો ભગવાનની આરાધના કરો છો. અને બીજું છે કર્મયોગ. કર્મયોગ. કર્મયોગ એનો ચાપરે એટલે કે નિસ્વાર્થ ભાવે જે કંઈ પણ તમને કર્મ સોંપ્યું છે, તમે જે કામ કરો છો એ કામની અંદર પૂરેપૂરી. વેશ્યાનો એક દાખલો આવે છે. વેશ્યા જે છે, ભલે વેશ્યા છે, પણ એ જ્યારે પણ એને સમય મળતો ને ત્યારે ભગવાનનું નામ લેતી. એના કામમાંથી જ્યારે ફ્રી થાય ત્યારે ભગવાનમાં તન્મયતા રાખતી, ભગવાનનું નામ લેતી અને એવું વિચારતી કે મારા ઘરે ભગવાન આવે છે, હું દરેકને હું સંતોષ આપું છું, અને એ વેશ્યાનો જે છે ઉદ્ધાર થાય છે. બહુ લાંબી કથા છે આખી, મેં સાંભળેલી. પણ ભગવાન જ્યારે પૂછવામાં આવે છે કે ભાઈ તમે આનો ઉદ્ધાર કેમ કર્યો, ભાઈ જે કર્મ કરે છે એ નિસ્વાર્થ ભાવે કરે છે, નિષ્કામ ભાવે કરે છે કે ભાઈ મને આ સોંપવામાં આવ્યું છે, ભગવાન આ જગ્યાએ મને મૂકી છે અને મને આ સોંપ્યું છે તો મારે આ કરવાનું છે. અને એના માટે હંમેશા ભગવાન કરાવે છે અને હું કરું છું, અને હું કંઈ ખોટું નહીં કરું, હું કંઈ ખરાબ નહીં કરું. એ હંમેશા થોડી સમજ પણ આપણી અંદર હોય ને, કંઈ પણ ટેબલ નીચેથી લેતા પહેલા આપણે યાદ રહેવું જોઈએ કે ટેબલ નીચે બેઠેલો વ્યક્તિ તો આપણે જોઈએ જ છે, ભગવાનને તો ખબર જ છે કે મેં ટેબલ નીચેથી લીધું. તો જો આ પણ
કર્મ કરવાના, નિષ્કામ કર્મ કરવાની જ્યારે ભક્તિ હશે ને, તો 3 એવા રસ્તા છે કે જે પરમાત્માને પામી શકાશે, જેનાથી તમને આત્મા અને શરીરનો સાચો સંબંધ શું છે ખબર પડે. થોડો મોહ અને જે આસક્તિ આપણે શરીરને લઈને હોય છે, હું મારું આ, એ થોડું જે છે ઓછું થાય અને ભગવાન તરફ આપણે આગળ પ્રેરાય, એના તરફ જવા માટેનો આપણો રસ્તો જે ખુલે, આધ્યાત્મિકતા આપણે સમજીએ, એ માટે ભગવાન કહે છે કે 3 એવા રસ્તા છે કે જેનાથી પરમાત્મા સુધી આવી શકાય છે. શરીરની મોહ અને આસક્તિને જે છે છોડી શકાય છે, આત્મા શું છે એને બહુ જ નજીકથી સમજી શકાય છે. અને જ્યારે તમે આત્માને સમજતા થશો ને, ત્યારે તમે સમજી જશો કે આત્મા એ જ પરમાત્મા છે. કદાચ 13મો અધ્યાય પૂરો કરતા કરતા આપણે આ સમજ આવી જ જશે. ભગવાન કૃપા કરશે પૂરેપૂરી આપણા ઉપર. અને ભગવાન શ્રી દ્વારિકાધીશની સુંદર એવી ભગવા રંગની ધ્વજા જે છે ખુલી ગઈ છે. ભક્તિ અને શક્તિનો રંગ, એવો ભગવા રંગ. આજની આ ધ્વજારોહણ કિરણ કેશવલાલ નેન્સી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. ઇન્દુ પરમાર, લોકેશ મેઘવાલ, જય દ્વારકાધીશ. ગૌરાંગ પટેલ સાથે છે, જય દ્વારકાધીશ. રામભાઈ આહિર, દિલીપભાઈ સોજિત્રા, જય દ્વારકાધીશ. ચેતન તલપડા, જય દ્વારકાધીશ. એક જ આધાર, એક જ વિશ્વાસ અને એક જ ભરોસો ઠાકર કરે છે. બહુ સુંદર એવી કોમેન્ટ, જય દ્વારકાધીશ. ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. પટેલ નવીન ઈશ્વરલાલ, જય દ્વારકાધીશ. દર્શન ઠાકોર, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ નેન્સી પરિવાર દ્વારા. અને આ જે 24મો શ્લોક છે કે ભગવાન 3 રસ્તા બતાવે છે અને એ 3 રસ્તાથી જવાનું છે. રસ્તા અલગ છે, મંજિલ એક જ છે. નરસિંહ મહેતા કહે છે, જેને જે ગમે તેને તે પૂજે, મન વચન કર્મથી રામ જ સ્મરે. એટલે કોઈ નાચીને ગાઈને, કોઈ પૂજા પાઠ કરીને, તો કોઈ એના માટે માત્ર સેવા કરીને, પણ રામ જ સ્મરે, એને ભગવાન જ સ્મરણમાં હોય. સ્મરણમાં મન મગજની અંદર, ચિત્તની અંદર ભગવાન હોય. પછી કોઈ નૃત્ય કરીને, ગાઈને ભગવાનને રીઝે છે, આરાધના કરે છે. કોઈ એની આઠો પ્રહર માટે સેવા કરીને, એની ઝાંખી કરીને એને રીઝે છે. અને કોઈ જે છે કે માત્ર એનું કર્મ કરી અને માત્ર ચિત્તને અને મનની અંદર એ રામને સ્મરે છે. એટલે નરસિંહ મહેતા કહે છે કે જેને જે ગમે તેને તે પૂજે, મન વચન કર્મથી રામ જ સ્મરે. એટલે રામને હંમેશા યાદ રાખીએ. અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે, આવતીકાલે રામ નવમી પણ છે. એટલે અલગ અલગ આ રસ્તાઓ છે, ધ્યાનથી, નિષ્કામ ભક્તિથી અને સાંખ્ય યોગથી. પણ આ બધા જ રસ્તાઓ ભગવાન દ્વારકાધીશની ધ્વજા આપણા ઉપર બરાબર ફરકી રહી છે. મને આ ડાયરેક્શન બહુ જ ગમે છે, જ્યારે ધ્વજા બિલકુલ આપણી ઉપર હોય. તો રસ્તા 3 છે, પણ મંજિલ બધાની એક જ છે. જવાનું તો એના પાસે જ છે. હજી વાત અધૂરી છે. હજી તો આપણે 34 શ્લોક સુધી પહોંચવાનું છે. પણ ત્યાં સુધી પહોંચતા પહોંચતા અર્જુનની જેમ આપણે પણ જ્ઞાન મળે, અજ્ઞાન આપણું દૂર થાય. સોરી, થોડું ટ્રાયપોડ. અને આપણે પણ સમજી શકીએ ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. દિનેશ દેત્રોજા, જય દ્વારકાધીશ. રશ્મિક પટેલ, જય દ્વારકાધીશ. દર્શના ગોસ્વામી, ચેતન તલપડા, જય દ્વારકાધીશ. મેસુરભાઈ બામણ શાહ ઘેડથી, જય દ્વારકાધીશ. કરંગિયા, જય દ્વારકાધીશ. પરેશ વેકારિયા, શિવરાજપુરથી. જસદણ શિવરાજપુરથી, જય દ્વારકાધીશ. જીગર નેવી, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ. ભગવાન શ્રી દ્વારકાધીશની. કોકિલા પટેલ ચોઈલાથી, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પારડિયા સૌને જય 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 દ્વારિકાધીશ.